ભાવનગરની અંદર રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ ગામમાં ગોરા મૈયા અને ગોરાબા બંને ભાઈ બહેન રહે છે। સાચું નામ તો કોઈને ખબર નથી, પણ દેખાવમાં બંને ઉજળા ને નમણા છે, એટલે ભાઈનું નામ ગોરા મૈયા રાખ્યું અને બેનનું નામ ગોરાબા રાખ્યું। ભાઈ મોટો છે ને બેન નાની છે। ધીમે ધીમે સમય પસાર થાય છે, એમાં ભાગ્યની રેખા એવી લખાયેલી છે કે હજી તો બંને નાના છે ત્યાં જ બાળપણની અંદર ભાઈ બહેનના મા બાપ હતા એનું મૃત્યુ થયું, અવસાન થયું। હવે મા બાપનું મૃત્યુ થયું એટલે બેન નાની ને ભાઈ મોટો, એટલે બેનની બધી જ જવાબદારી એ ભાઈ ઉપર આવી અને એક મા બાપ જેમ દીકરીનું ધ્યાન રાખતા હોય એમ ભાઈ મા અને બાપ બંનેનું પાત્ર ભજવે ને પોતાની લાડકવાઈ બેનનું ધ્યાન રાખે। સમય પછી સમય પસાર થાય અને એમાં આ ભાઈની ઉંમર ગોરા મૈયાની ઉંમર 20 વર્ષની થઈ। એટલે જે બીજા પરિવારના સગા સંબંધી હોય છે, પરિવારજનો હોય છે, એને નક્કી કર્યું કે હવે આની ઉંમર થઈ છે તો આપણે એના લગ્ન કરાવી દઈએ અને ગોરા મૈયાના લગ્ન નક્કી થયા। લગ્ન નક્કી થયા ને જે પણ પરણિતા હતા, પત્ની હતા, એ ઘરે આવ્યા। ગોરા મૈયાના પત્નીએ પહેલા એવું સાંભળેલું કે મારા જેની સાથે લગ્ન થવાના છે એને એની બેન સાથે ખૂબ પ્રેમ છે, હેત છે। લગ્ન પહેલા તો સાંભળેલું, પણ ઘરે જે આવ્યો તે તો સાક્ષાત જોયું કે નહીં, વાત તો સાચી કે આને એના બેન સાથે ખૂબ પ્રેમ છે, હેત છે, લાડ લડાવે છે। એમાં એક વખત એવું બન્યું, ગોરા મૈયાની બેન ગોરાબા એ આંગણામાં રમતા હશે અને ઓસરીના કોરે આ ગોરા મૈયા બેઠા હતા। પત્નીને થયું કે લગ્ન હમણાં થયા છે તો થોડીક પ્રેમની વાતો કરીએ, અને એવું સમજી વિચારીને ગોરા મૈયા પાસે આવ્યા। પણ આ બાજુ તો ભાઈ પોતાના બેનના પ્રેમમાં અલમસ્ત હતો। જ્યાં લગ્નની પ્રેમની વાતો શરૂ કરવા જાય એની પહેલા તો ગોરા મૈયાએ કીધું, અરે સાંભળ્યું તમે, આ મારી બેન નાની છે એનું તમે ધ્યાન તો રાખો છો ને? એને આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે, આ ન ગમે, આવી બધી વાતો ગોરા મૈયાએ શરૂ કરી અને એના પત્નીને ઈર્ષા આવી। આ દુનિયાની તમામ પત્નીઓએ સમજી રાખવું જોઈએ કે લગ્ન કરીને સાસરે જઈએ અને ત્યારે પોતાનો પતિ હોય એના બેન સાથે ખૂબ પ્રેમ કરતો હોય, હેત કરતો હોય, લાડ લડાવતો હોય તો આપણે ઈર્ષા ન કરવી જોઈએ। કારણ કે આપણે પણ કોઈ ભાઈની એક બેન છીએ, આપણે પણ એક ભાઈ છે। આપણે ભાઈ સાથે પ્રેમ હોય એમ એ ભાઈને પણ પોતાની બેન સાથે પ્રેમ હોય, હેત હોય। અને આ પ્રેમ, આ હેત તો જેને રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને રાખડી બાંધતા હોય અને જે બેનને પોતાનો ભાઈ ન હોય એને ખબર હોય કે ભાઈનો પ્રેમ કેવો હોય, ભાઈને પણ પોતાની બેન ન હોય એને ખબર હોય કે બેનનો પ્રેમ કેવો હોય। ત્યારે પત્નીએ ક્યારેય પણ ઈર્ષા ન કરવી જોઈએ। અને પતિદેવને પણ કદાચ પત્નીને પૂછી પૂછીને કામ કરતા હોય, પૂછી પૂછીને બધે પૈસા વાપરતા હોય, પણ રક્ષાબંધનના દિવસે પત્નીને પૂછ્યા વગર હારામાં હારી વસ્તુ લઈને બેનને આપે અને પૂછે નહીં તો એમાં કઈ દોષ લાગે નહીં। એટલે આવી રીતે બંને પક્ષે રાજી રહે એ રીતે ભાઈએ પણ પોતાનો પ્રેમ નિભાવવો જોઈએ અને પત્નીએ પણ પોતાના પતિદેવને, પોતાના બેનને પ્રેમ કરતા હોય તો એ કરવા દેવો જોઈએ। અહીંયા ગોરા મૈયાના પતિને ઈર્ષા થઈ, ધીરે ધીરે સમય પસાર થયો, બેન જુવાન થયા, ઘણી જગ્યાએ સંબંધો જોયા, પણ ભાઈની ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય। પણ દુનિયાનો તો નિયમ છે, બેન મોટી થાય ગમે એટલો પ્રેમ હોય ભાઈને, પણ અંતે તો દીકરી એ તો સાસરિયામાં જ શોભે। બેન યુવાન થઈ એટલે જોત જોતામાં બાજુનું ગામ લોલિયાણા, એમાં ગોરાબાની સગાઈ થઈ, લગ્ન નક્કી થયા। લગ્નનો દિવસ આવ્યો છે, બધા પરિવારજનોને, આખા ગામને બધાને આનંદ છે, તમામ સગા સંબંધીઓને। પણ આજે ભાઈ ગોરા મૈયા એક ખૂણામાં બેઠો બેઠો રડી રહ્યો છે કે મારી બેન મને છોડીને આજે જતી રહેશે। લગ્ન વિધિ પૂર્ણ થયા અને ભારે અહીંયા બેને ગોરાબાને વિદાય દીધી છે।
હવે એ સમયમાં તો એવું હતું કે 10 દિવસ પસાર થાય પછી 11મા દિવસે ભાઈ એ પોતાની બેનને મળવા માટે જાય અથવા તો તેડવા માટે જાય. એટલે 11મો દિવસ આવ્યો અને ભાઈ છે બેનને મળવા માટે ગયો, ઘોડી ઉપર સવાર થયો. ગોરા મૈયા આ બાજુથી નીકળ્યા છે, બીજી બાજુ પણ બેન રાહ જોવે છે, વારે વારે આંગણામાં આવે, રાહ જોવે, મારો ભાઈ હમણાં આવે, મારો ભાઈ હમણાં આવે. અને એમાં ગોરા મૈયા એ આવ્યા છે. ગોરાબાઈએ સ્વાગત કર્યું, 10 આંગળીના ટચાક્યા ફોડ્યા છે, ઓવાણા લીધા છે અને ભાઈ એ બેનના ઘરે રોકાણો છે. 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, 3 દિવસ પસાર થયા, પણ ગોરા મૈયા એ ઘરે જવાનું નામ લેતા નથી. અને બેનનો ઘરવાળો એ પણ એવો સારા સ્વભાવનો હતો, એ પણ ગોરા મૈયાને ખૂબ પ્રેમથી ભાવથી સાચવે છે, આવકારો આપે છે, આત્મીયતાથી રહે છે. બનેવી ગોરા મૈયાને રોકતા હતા, એને કઈ વાંધો નહોતો બનેવીને, પણ ગોરાબાના જે નણંદ હતા એને વાંધો આવ્યો. એને ગોરાબાને એકવાર કીધું, ઠપકો દીધો કે તમે લગ્ન કરીને આવ્યા છો પણ તમારો ભાઈ પણ હારે હારે લગ્ન કરીને આવ્યો કે શું? કેટલા દિવસ થયા તોય અમારા ઘરે હજી રોકાણો છે. અને આમ જ્યાં ઠપકો દીધો એટલે ગોરા બાને થોડુંક દુઃખ લાગ્યું. ભાઈને વાત કરી કે આવી રીતે વાત છે. અને પછી ગોરા મૈયાએ નક્કી કર્યું કે હવે મારે રહેવું નથી, હું મારા ઘરે જાઉં, હવે આમે ઘણો સમય થયો છે. બીજા દિવસે સવારે જવાનું છે. આગળના દિવસે બધાને ભેગા કર્યા, પરિવારજનોને, અને કીધું છે કે જીજાજી મારી એક પ્રાર્થના છે, બોલો ને. મારો એવો વિચાર છે કે તમે અહીંયા આ લોલિયાણા ગામમાં એક મિનાર બંધાવો અને બીજી બાજુ હું અમારા ગામમાં પીપરાળીમાં એક મિનાર બંધાવું. પણ શા માટે? તો કે તમે મિનાર અહીંયા બંધાવો, એ મિનારની ઉપર મારી બેન ગોરાબાઈ દીવો કરશે અને ઓલી બાજુ અમારા ગામમાં ન્યા મિનારા ઉપર ચડીને રોજ સાંજે સંધ્યાના ટાણે હું દીવો કરીશ. બસ અમે બંને ભાઈ બહેનો એકબીજાના ખાલી દીવા જોઈ લેશું ને તો પણ અમે એકબીજાને મેળા એટલો બધો પ્રેમ એ તમને પ્રાપ્ત થશે. આ બાજુ લોલિયાણામાં મિનાર બંધાવ્યો, બીજી બાજુ પીપળામાં ન્યા મિનાર બંધાવ્યો. અને બંને ભાઈ બહેન સાંજનો સંધ્યાનો ટાઈમ થાય એટલે મિનાર ઉપર ચડીને દીવો પ્રગટાવે. બેન ભાઈનો દીવો જોવે અને બે ભાઈ છે બેનનો દીવો જોવે અને એકબીજાને પરસ્પર મળતા હોય આત્મીયતાથી, એટલો એકબીજાને હેત પ્રેમ પ્રાપ્ત થાય. આજે પણ એ લોલિયાણામાં એ મિનાર છે, દર્શન આપે છે. મિનાર એટલા વર્ષો પહેલા બનાવેલો, અત્યારે પણ છે. પણ નિયમ એક રાખેલો કે જ્યાં સુધી દીવાના દર્શન ન થાય ત્યાં સુધી એવું આપણે સમજવાનું કે આપણે ભાઈ બહેન હજી મેળા નથી ને ત્યાં સુધી જમવાનું નહીં સાંજે. ઘણા સમય સુધી આ નિયમ ચાલ્યો. એમાં અષાઢ મહિનો આવ્યો, ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ગોરા મૈયાને ક્યાંક બહાર ગામત્રે જવાનું થયું. એટલે પત્નીને કીધું છે કે સાંભળ્યું તમે, હું બહાર ગામ જઉં છું, સાંજે કદાચ જો આવવામાં મોડું થાય, સંધ્યાનું ટાણું થઈ જાય તો તમે મિનારા ઉપર ચડીને દીવો પ્રગટાવી દેજો. જ્યાં સુધી મારી બેન એ દીવો નહીં જોવે મારો ત્યાં સુધી એ જમશે નહીં, એને દુઃખ થશે, માટે તમે આ દીવો એક પ્રગટાવી દેજો. એટલું કહીને ગોરા મૈયા તો જ્યાં ગામત્રે. આ બાજુ પત્ની ઘરના કામકાજમાં એ ભૂલી ગયા, સાંજનું ટાણું થાકેલા એટલે સૂઈ ગયા. બીજી બાજુ લોલિયાણામાં બેન મિનારા ઉપર ચડ્યા છે દીવો લઈને. દીવો પ્રગટાયો પણ જ્યાં સામે મિનારા ઉપર જોવે ત્યાં તો દીવો આજે પ્રગટો નથી, દેખાણો નથી. અને હૃદયમાં ચીરો પડી ગયો કે ઓહો, એટલા સમયથી એટલા વર્ષોથી રોજ મારો ભાઈ દીવો કરે ને આજે કેમ નથી? કદાચ મારો ભાઈ આ દેહ છોડીને જતો તો નહીં રહ્યો હોય ને. અને અવનવા સંકલ્પ થવા લાગ્યા અને એ જ સમયે એમ થયું કે જો મારો ભાઈ હવે જીવતો ન હોય તો મારે પણ હવે કઈ જીવીને કામ નથી. અને ત્યાં મિનારા ઉપરથી છલાંગ મારી નીચે અને ત્યાં ને ત્યાં એ મૃત્યુ પામ્યો. આ બાજુ અડધી રાત પસાર થઈ ગઈ. ગોરા મૈયા પાછા ઘરે આવ્યા. પત્નીને પેલા પૂછ્યું
કે તમે દીવો તો પ્રગટાવ્યો હતો ને મારી બેન માટે, અને ત્યાં પત્નીને યાદ આવ્યું કે આજે હું દીવો પ્રગટાવવાનું તો ભૂલી ગઈ છું, અને આજે ગોરા મૈયા દીવો લઈને રડતી આંખે દાદરા ચડે છે. રોજનો ક્રમ હતો પણ આજે તો દાદરા ચડવા એ કઠણ લાગી રહ્યા છે. અને જ્યાં મિનારા ઉપર ચડીને જોવે ત્યાં તો સામે દીવો પ્રગટતો જલતો નથી. અને ગોરા મૈયાને પણ એમ થયું કે કદાચ મારી બેન એ દીવો જોયા વગર તો ક્યારેય જાય નહીં, રાહ જોવે મારી. પણ આજે દીવો નથી એટલે એ આ પૃથ્વી ઉપર હવે નહીં રહી હોય, એનું અવસાન થયું છે. અને ગોરા મૈયાએ પણ ત્યાંથી મિનારા ઉપરથી છલાંગ મારી શરીર પડતું મૂક્યું ને એનું પણ ત્યાં અવસાન થયું, મૃત્યુ થયું. બંને ભાઈ બહેનો એકબીજાના પ્રેમમાં, એકબીજાની આત્મીયતા માટે એકબીજાના જીવ ગુમાવ્યા, પ્રાણ આપી દીધા. ત્યારે આવો પવિત્ર પ્રેમનો અને આત્મીયતાનો સંબંધ ભાઈ બહેનની વચ્ચે હોય. ભાઈ પોતાની બેન માટે ગમે એ કરવા તૈયાર થાય, અને બેન પણ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને ભગવાનને પ્રાર્થના કરતી હોય કે મારો ભાઈ એ ખૂબ આગળ વધે, મારા ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, મારો ભાઈ મોટો થઈને ખૂબ સુખી થાય, એવી બેન એ પ્રાર્થના કરતી હોય. ત્યારે એવો રક્ષાબંધનનો પવિત્ર દિવસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ બહેનના સંબંધમાં ભગવાન તમને બધાને વિશેષ ને વિશેષ વધારે પ્રેમ આત્મીયતા આપે.